નમસ્કાર મિત્રો, હું છું નેન્સી અને દ્રષ્ટિકોણના સ્ટુડિયોમાં આપ સૌનું સ્વાગત છે. આજે વ્યક્તિ વિશેષ કાર્યક્રમની અંદર સ્પેશિયલ આંખના સર્જન આપણી વચ્ચે ઉપસ્થિત છે ડૉક્ટર નિરાલી માવાણી મેમ. અને આપણે આંખને રિલેટેડ ઘણી બધી સમસ્યાઓ થતી હોય છે અને એ સમસ્યાઓના ઉપાય માટે શું કરવું જોઈએ અને આંખની જે સમસ્યા છે એ આવે જ નહીં એના માટે પણ શું કરી શકીએ એવી ખાસ વાતો આપણે કરવાના છે. તો મેમ, દ્રષ્ટિકોણના સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે અને સ્ટાર્ટ કરીએ આપણે. ત્યાં સુધી લાસ્ટ સુધી અમારી સાથે જોડાયેલા રહેજો. મેમ, તમારું થોડુંક અમારા દર્શક મિત્રોને થોડુંક ઇન્ટ્રોડક્શન આપશો. ઓકે, હેલો એવરીવન. હું ડૉક્ટર નિરાલી માવાણી છું. એપેક્સ ઓર્થોપેડિક અને આઈ હોસ્પિટલ યોગી ચોકમાં પ્રેક્ટિસ કરું છું. હું બેઝિકલી અમદાવાદની છું. મેં MBBS મીમેર મેડિકલ કોલેજ સુરતથી કરેલું છે. ત્યારબાદ ઓફથેલ્મોલોજી કરવા હું ધીરજ હોસ્પિટલ વાઘોડિયામાં પરસ્યુ કર્યું છે. ત્યાં 2 વર્ષ મેં કામ કર્યું છે અને ત્યારબાદ કન્સલ્ટન્ટ તરીકે માંડવી નજીક આવેલ તેજસ આઈની હોસ્પિટલ ત્યાંથી મેં કન્સલ્ટન્સી કરી. પછી મેં અહીંયા મારા હોસ્પિટલમાં જે એપેક્સ ઓર્થોપેડિક અને આઈ હોસ્પિટલ છે યોગી ચોક, ત્યાં હું અત્યારે હાલમાં પ્રેક્ટિસ કરું છું. ઓકે મેમ, અને તમે જે આંખના સર્જન છો એની તમને ક્યાંથી એવી પ્રેરણા મળી કે મારે આંખના સર્જન જ કરવું છે, કે તમે કોઈ બીજી ફિલ્ડ કેમ ના પસંદ કરી? એકચ્યુઅલી મારા ફાધર સર્જન છે એટલે મેડિકલ ફિલ્ડને હું બિલોંગ કરું છું. તો પહેલેથી એવું હતું કે મારે ભાઈ મેડિસિન નહીં, સર્જરી કરવી છે. હવે પછી આગળ જતાં બધા ઓપ્શન્સ ખુલતા ગયા કે ડીપ નોલેજ મળ્યું MBBS પછી કે આ છે ફિલ્ડ સર્જરીઝની. તો એમાં એક ઓપ્શન આ આપેલું કે ઓફથેલ્મોલોજી છે કે જેમાં તમને થોડો પર્સનલ ટાઈમ બી મળે, તમે તમારી સર્જિકલ સ્કિલ્સ બી તમે ઉપયોગ કરતા એટલે તમને અંદરથી સેટિસ્ફેક્શન બી મળે. અને એક સ્પેસિફિક ઇવેન્ટ એ થઈ હતી કે હું જ્યારે 6th-7thમાં હતી ત્યારે મારા ઘરે મારા એક કઝિન બ્રધર આવેલા ગામડેથી ચશ્માના નંબર ઉતારવા માટે, અને એ હાઈ માયોપ હતા એટલે એની ગ્લાસની થિકનેસ બહુ વધારે હતી. એટલે જ્યારે એને સર્જરી કરાવી અને ત્રીજા દિવસથી એ ચશ્મા નહોતા પહેરતા તો મેં તરત પૂછ્યું, મેં કહ્યું કેમ તમે ચશ્મા નથી પહેરતા? તો એમણે કીધું કે હવે મારા નંબર ઉતરી ગયા છે અને મને દેખાય છે, અને હી વોઝ વેરી હેપી. તો એ ઇવેન્ટ મારા મગજમાં એક ફિટ થઈ ગઈ હતી. એટલે જ્યારે આ ઓપ્શન મળ્યું તો ત્યારે મને થયું કે ઇફ આઈ કેન ગીવ ધેટ હેપીનેસ અને સાથે સાથે હું સર્જરી બી પરસ્યુ કરું તો મને આ ફિલ્ડ ગમશે, એટલે મેં પછી એ ચૂઝ કર્યું. જી મેમ, અને આજકાલ સૌથી વધારે આંખની એવી કઈ સમસ્યાઓ બાળકોમાં કે મોટા વડીલોમાં જોવા મળે છે? જો સાચુંમાં કહેવા જાઉં તો આજકાલમાં જે લાસ્ટ 10 yearsમાં જોવા જઈએ તો સૌથી મેજર જે અમારી માટે બી કન્સર્નિંગ પોઈન્ટ એ છે કે બધામાં ડ્રાય આઈ સિન્ડ્રોમ એક તો પહેલાં ઊભો થયો છે, અને બીજું રિફ્રેક્ટિવ એરર જે ચશ્માના નંબર કહીએ એની જે પર્સન્ટેજ ગણીએ આપણે કે પોપ્યુલેશનમાં તો એ ઘણી વધી ગઈ છે. અને એ મેજર કન્સર્ન છે કે એમ કહેવાય છે કે WHO એમ બી કીધું કે 2023 સુધીમાં 2030 સુધીમાં ઘણી નંબર વધવાની શક્યતા છે આનામાં. હા, આજકાલ છે ને જેને બી આપણે 10 યરના કે 5 યરના બચ્ચાને બી જોઈએ ને તો એને બી આંખના નંબર હોય છે. એટલે મોબાઈલ સ્ક્રીનનો ઉપયોગ કરવાથી કેટલા દુરુપયોગ થઈ શકે છે? અત્યારે તમે જોઈએ આપણે તો લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે કે લોકો ઘરમાં રહે છે અને સ્ક્રીન તરફ વધારે એટ્રેક્ટ થાય છે. એટલે પેરેન્ટ્સ બી સામે વર્કિંગ હોય છે તો એ બી થોડી ઢીલ મૂકતા હોય છે કે ચલો કંઈ નહીં, થોડો ટાઈમ એ સચવાઈ રહે. પણ ગેજેટ એવી વસ્તુ છે કે એ લોકોને છોકરાઓને ફિંગર ટીપ પર તમે બધી વર્લ્ડ ઇન્ફોર્મેશન આપી દો છો, તો એ મૂકવાનું નથી છોકરું. એની સામે જો કલરફુલ ઓબ્જેક્ટ્સ આવે છે, એના ફિંગર ટચથી એ વસ્તુ ઓપરેટ થાય છે, તો એ વસ્તુ એ મૂકવાનું નથી. એની સાથે એટ્રેક્ટ થઈ જશે, અટેચ થશે. પ્રોબ્લેમ આમાં શું થાય છે કે ખાલી એ ગેજેટ નથી જોતું, સામે એટલો ટાઈમ જે એને બહાર રમવાનું છે એના બદલે ઘરમાં જ બેસીને તમે આ કરો છો. સનલાઇટ એક્સપોઝર ઓછું થઈ જાય છે. ગેજેટ જોવાથી નંબર તો આવવાના છે પણ સનલાઇટ જે તમારી નોર્મલ આંખના ગ્રોથ માટે યુઝફુલ હોવી જોઈએ એ તમે અવોઇડ કરો છો, તો સામે જે પોઝિટિવ પોઈન્ટ છે એને બી તમે નેગેટિવ કરો છો. એટલે આ ઇફેક્ટ બહુ જોવામાં આવે છે છોકરાઓમાં. અને મોબાઈલ સ્ક્રીનનો વધારે પડતો ઉપયોગ કરીએ તો એ જ મિનિમમ બધાને કેટલું નુકસાન કરે છે? ઓકે, હવે આમાં એ બી છે કે જો તમે 6-7 yearsના છોકરાઓને તમે આપો એ સ્ક્રીન તો એ જે મેં આગળ એક્સપ્લેન કર્યું એ રીતના ગ્રોથમાં ને એમાં હેમ્પર કરી શકે. બીજું ટીનેજ લોકોમાં શું થાય છે, સ્કૂલનું વર્ક તો ઓલરેડી એમને 2-3 કલાકનું હોય, હવે એના ઉપરાંત તે એક્સ્ટ્રા 2-3 કલાક એમાં કરે
તો માઇનર જો નંબર હોય તો એ વધવાની શક્યતા વધી જાય છે. અડલ્ટ લાઈફમાં એવું થાય કે આઈટી ડિપાર્ટમેન્ટ છે કે બીજી કોઈ બી છે કે જેમાં 9-10 કલાકનું કામ હોય છે તમારે કોમ્પ્યુટર પર, તમે જોબ જ કરો છો એના ઉપર, એ ફિલ્ડ પર જ છો તમે, તો એમાં ડ્રાયનેસ થવાના ચાન્સીસ વધી જાય છે. તો એમાં જે રેગ્યુલર બ્રેક લેવા જોઈએ એની સલાહ એમને પૂરતી મળે તો એમને સારું પડે. હા, અને જનરલી બાળકોને નંબર આવે છે તો પેરેન્ટ્સને કઈ રીતે આઈડિયા આવે કે મારા બાળકને નંબર છે? એના કોઈ સિમ્ટમ્સ દેખાઈ આવે છે કે શું? આ પોઈન્ટ પર હું ખાસ ફોકસ કરવામાં આવીશ, કારણ કે ઘણીવાર અમારી પાસે છોકરાઓને લઈને જ્યારે પેરેન્ટ્સ આવે છે તો એમને સીધા 2 નંબર ને 3 નંબર, તો તે એ બી પોતે શોક હોય છે કે આટલા બધા નંબર ક્યાંથી આવ્યા. તો ઘરમાં તમે પેરેન્ટ્સ લોકોને ખાસ એ સલાહ કે તમે 2-3 વસ્તુ નોટિસ કરો કે જેનાથી તમને આઈડિયા આવે કે અચ્છા મારું બાળકને કંઈક તકલીફ છે. જેમ કે ટીવી સામે જોતું હોય, હવે સોફા પર નહીં ને એકદમ નજીક જઈને જોવે છે, મતલબ એને તકલીફ થાય છે જોવામાં એટલે ત્યાં જઈને જોવે છે. સેકન્ડ પોઈન્ટ એ કે મોબાઈલ કે બુક કે કંઈ બી એક્ટિવિટી કરે છે એકદમ નજીક લઈને કરે છે, મતલબ એ આટલા ડિસ્ટન્સ પર એ કમ્ફર્ટેબલ નથી એટલે નજીક લાવે છે. ત્રીજી વસ્તુ એ કે ભાઈ એ જોતાં જોતાં સ્ક્વિન્ટિંગ કરે છે કે નથી દેખાતું, તમે કંઈ કહો છો, મતલબ એને નથી દેખાતું એટલે એડજસ્ટ કરે છે ફોકસ જોવા માટે. આ 3 વસ્તુ થઈ. પછી કમ્પ્લેન આવે કે મારે ભાઈ હેડેક થાય છે, વારા ઘડીએ મને હેડેક થાય છે, તો એક પોઈન્ટ રાખવાનો કે ચલો આપણે એક ચેકઅપ કરાવી લઈએ. અને બીજું એ કે ક્લાસરૂમમાં એને નથી દેખાતું, એ પોતે કમ્પ્લેન કરે કે આ ટીચરની કમ્પ્લેન આવે તો ફોર શ્યોર ડૉક્ટરને એટલીસ્ટ કન્સલ્ટ કરી લેવાનું. હા, અત્યારે સ્કૂલમાંથી બી ઘણીવાર એવું આવે છે કે ટીચર કહે છે કે બાળકને નથી દેખાતું, લાસ્ટ બેન્ચ પર આવે તો ફર્સ્ટ બેન્ચ પર બેસાડવા પડે. એટલે પેરેન્ટ્સ એવું વિચારે કે હોમવર્કનો પેલો લોડ હોય છે કે કંઈ હોય એટલે બાળક આવું કરતું છે. પણ ખાસ દર્શક મિત્રો એ પણ ધ્યાન રાખવું જોઈએ કે આવું કંઈ બી બાળક કહે છે તો આપણે ચોક્કસ એકવાર ડૉક્ટરની સલાહ આપણે લેવી જોઈએ. અને આ જે આંખના નંબર આવે છે એનાથી આપણે કસરતથી અથવા તો દવાથી એ મટાડી શકાય એવું કંઈ? એકચ્યુઅલી છે ને, જો કસરતથી થોડું ફટીગ રિલેટેડ જે નંબર હોય એ ઘણીવાર ઓછો થઈ શકે, પણ ક્યારેય એવું નથી થવાનું કસરત કરવાથી કે આંખ નાની થઈ જાય કાં તમારી કીકીની શેપ ચેન્જ થઈ જાય, જે 2 મેઇન કારણ હોય છે નંબરના. એ નથી થવાનું. ઘણા કેસીસમાં એ જોવામાં આવતું હોય છે કે નંબર ઘટી ગયો, તો એ ક્યારે થાય કે જ્યારે હાઇપરમેટ્રોપ એટલે પ્લસનો નંબર હોય. પ્લસનો નંબર નાની આંખવાળામાં વધારે જોવામાં આવે, એટલે એ ઉંમર થતાં એની ગ્રોથ થાય, આંખ લાંબી થાય, એટલે ઓટોમેટિક એ નંબર નોર્મલાઇઝ થવાનો છે. બીજું એક એરર એ બી હોય કે પહેલો જ નંબર તમારો રોંગ આપેલો હોય, પણ જેથી કરીને પછી જ્યારે સેકન્ડ ટાઈમ તમે જાઓ ને તમને એમ થાય કે આ નંબર તમારો ઉતરી ગયો, પણ હોઈ શકે કે ફર્સ્ટ ડાયગ્નોસિસ જ તમારું રોંગ હોય. અને અત્યાર સુધીમાં કોઈ એવી મેડિસિન નથી કે જેનાથી નંબર ઉતરે. સ્ટેબલ રહી શકે એવા ડ્રોપ્સ આવ્યા છે અત્યારે માર્કેટમાં, પણ એવું નથી કે ડ્રોપ નાખશો ને તમારો નંબર 0 થઈ જાય. એટલે ઘણીવાર બી આપણે અવોઇડ કરતા હોઈએ છીએ, એટલે કે કંઈ યુટ્યુબ પર કે કોઈ પર આપણે રીલ્સ જોઈએ કે વિડીયો જોઈએ ને તો આપણે ઘરે અપનાવીએ કે આવું કરવાથી આપણે ચશ્માના નંબર ઉતરી જશે, પણ એ બધું રિયલી નથી હોતું. મીન્સ એવું જ માની લેવાનું ને. એટલે ઘણા અખતરાને જે આપતા હોય છે યુટ્યુબમાં અને તમે રીલ્સમાં જોતા હોય, તમને પ્લોસેબલ લાગે તો તમે કરો, હું એક્સરસાઇઝ કરવામાં એમાં વાંધો નથી, તમે કરો, એમાં કોઈ નુકસાન નથી. પણ આંખમાં આ વસ્તુ નાખવી ને આ વસ્તુ નાખવી, કોઈ બી વસ્તુ આંખમાં નહીં નાખવાની. તમે આંખને દૂરથી રહીને તમારે જે એક્સરસાઇઝ કરવી હોય કરો, એનાથી કદાચ થોડો ઘણો હેલ્પ થવાનું હોય ફટીગમાં તો એ હેલ્પ થશે, પણ આંખમાં નાખીને કોઈ બી વસ્તુ એ તમારે અપ્લાય નહીં કરવાની તમારી લાઈફમાં. હા જી મેમ. અને મોતિયો શું છે? અરે મોતિયાની સર્જરી આપણે કેટલી એજ પછી કરાવી શકીએ? ઓકે, હવે આ એક સારું ટોપિક છે. હવે જ્યારે નંબર નહોતા ને પહેલાંનો મેજર કન્સર્ન આ મોતિયો જ હતો, પણ હવે નંબર આવ્યા એટલે આ મોતિયા પરનું હાઇલાઇટ ઓછું થઈ ગયું છે. મોતિયો બેસિકલી શું છે? ગ્રીક વર્ડમાંથી ડેરાઇવ થયેલું છે. મોતિયાનો મિનિંગ છે વોટરફોલ, એટલે કે એક ઝરણું પાસ થતું હોય ને તમે એની આ સાઈડ ઊભા રહીને વર્લ્ડ જુઓ, એવું વર્લ્ડ જે મોતિયા ધરાવતા વ્યક્તિ હોય એને દેખાતું હોય, મતલબ એટલું ઝાંખું દેખાતું હોય. મોતિયામાં શું થાય બેઝિકલી, તો આપણી આંખનો જે લેન્સ હોય એ ધૂંધળો પડે અને એના કારણે ઓવરઓલ તમારો વ્યૂ આખો ધૂંધળો થાય. હવે એને સર્જરી ક્યારે કરાવવાની, તો એનો કોઈ ફિક્સ ટાઈમ હોતો નથી. પેશન્ટને અમે જ્યારે બી કોઈ પેશન્ટને ડાયગ્નોઝ કરીએ કે ભાઈ તમારો મોતિયો છે, તો અમે 2-3 વસ્તુ નોટિસ કરીએ અને 2-3 વસ્તુ અમે પેશન્ટને પૂછીએ કે શું છે. એના બેઝિસ પર અમે એને એડવાઇસ આપીએ કે ભાઈ આટલું તમે ટ્રાયલ પીરિયડ લઈ શકો ને પછી તમે કરાવી શકો. અમુક જ સિચ્યુએશન છે કે જેમાં ઇમરજન્સીમાં કરાવવી પડે, બાકીની સિચ્યુએશનમાં તમે તમારા ટાઈમ પ્રમાણે 2-3 મહિના પછી કે જે તમને ડૉક્ટર જે તે સિચ્યુએશન હશે ત્યારે તમને સલાહ આપી શકે. હવે જે અમે 2-3 વસ્તુ નોટિસ કરીએ એમાં શું હોય છે, એક તો પહેલો તો કોફેક્ટર શું છે, એને ડાયાબિટીસ બીપી એવું કંઈ છે કે નહીં, ઉંમર શું છે એ નોટિસ કરતા હોય, એક આંખ છે કે 2 આંખ છે એ નોટિસ કરતા હોય. પછી ક્વેશ્ચન પેશન્ટને જે પૂછે એમાં અમે એ પૂછે કે તમે ધંધો શું કરો છો,
તમે ડ્રાઇવિંગ કરતા હોય તો અમે કહીએ કે નહીં ચાલે તો તમારે કરાવવું પડે, કારણ કે એની લાઈફ માટે બી રિસ્કી થઈ જાય અને સાથે જ બેઠા હોય એની માટે બી રિસ્કી થઈ જાય. અને જો તમે હીરાનું કામ જે આપણે સુરતમાં મેઇન છે એ કરતા હોય તો ઓબ્વિયસ છે કે એ વિઝન સાથે કામ નથી કરી શકવાના વ્યવસ્થિત. તો એ ટાઈમે એને કહીએ કે ભાઈ તમે એ ટાઈમ પાસ કરો 2 મહિના, એની કરતાં તમે અત્યારે કરાવી દો, તમે 5 દિવસમાં ફ્રી થઈ જશો, પાછા બેક ટુ વર્ક જતા રહેજો. એટલે સ્ટાર્ટિંગથી આપણને એવો આઈડિયા આવે કે મને નંબર છે તો આપણે સ્ટાર્ટિંગથી રિકવરી કરવાનું સ્ટાર્ટ કરીએ તો કંઈ વાંધો નથી, પણ ડાયરેક્ટ જો આપણે નંબર પ્લસ થઈ જાય તો આપણે મોતિયો ઇમરજન્સીમાં કરાવવો પડે એવું માની લેવાય. ઇમરજન્સીમાં ક્યારે થાય? જ્યારે મોતિયો એકદમ પાકીને રેડાવા માંડ્યો હોય, એના કારણે ઝામર થવા માંડ્યું હોય, એ ઇફેક્ટ અમે આંખમાં જોઈએ એટલે પેશન્ટને કહીએ કે હવે તમારે કરાવવું પડશે. મોતિયો ઘણીવાર એકદમ પથ્થરિયો થઈ ગયો હોય પણ એમાં વચ્ચે પોલાશ હોય, એના કારણે શું થાય, પેશન્ટ કે મને તો દેખાય છે, મારે નથી કરાવવું. તો એને સમજાવવું પડે કે હવે મોતિયો પથ્થરિયો થઈ ગયો છે. અત્યારની જે ટેકનોલોજી છે જેમાં આપણે ફેકો મશીન યુઝ કરીએ છીએ તેમાં શું હોય કે ડ્રિલિંગ ટેકનોલોજીથી આપણે એ આખો મોતિયો અંદર તોડીને ખાઈએ છીએ અને પછી એમાં લેન્સ મૂકીએ છીએ. હવે તમે વિચારો, એક સોફ્ટ વસ્તુ છે, સોફ્ટ પથ્થર છે અને એક હાર્ડ પથ્થર છે, તો કેટલી એનર્જી જોઈશે પથ્થરમાં તમારે ડ્રિલિંગ કરવામાં, નહીં તો એના સાઈડના સ્ટ્રક્ચર બી ડેમેજ થાય. એટલે ગમે ત્યારે પેશન્ટ અમારી પાસે આવે તો પર્સન્ટેજ અમે કહીએ કે આટલા છે ભાઈ, 60% છે, 70% છે, 20% છે, પણ ક્યારેક કરાવું કે આ સ્ટેજે હવે તમારી આંખમાં આ ના કરાવવા દેવાય અને હવે આને 2 મહિનામાં તમારે ટાઈમ જોઈએ તો 2 મહિના પણ પછી કરાવી લેવું. ડ્રાઇવિંગ જે મેં કીધું એ આગળનું, એમાં 20% મોતિયો હોય અને આ પ્રકારનો જે હું આ બતાવું છું કે આ લેન્સમાં પાછળની સાઈડ જ છે પણ આ 20% મોતિયો છે, પણ એ વસ્તુ ડ્રાઈવરમાં બી નહીં ચાલે. એને તો ચોખ્ખું જ કહેવું પડે કે ભલે આ 20% છે પણ તમારે હમણાં કરાવવું પડે, બિકોઝ આ તમારી લાઈફ બી અઘરી કરશે, જે સાથે બેઠા હશે એની લાઈફ બી રિસ્કમાં મૂકે છે. જી મેમ, હવે આપણે અત્યારે વધારે લાસિક સર્જરી કરાવે છે તો એ ખરેખર સુરક્ષિત છે ખરી? લાસિક સર્જરી જે કરાવીએ છીએ, આંખના નંબર આપણે વધી જાય તો ડૉક્ટર એવું કહે કે તમારે સર્જરી કરવી પડશે, તો એ કેટલી સુરક્ષિત છે અને કઈ એજમાં કરવી જોઈએ? જો આજથી જે કોવિડ પહેલાંની જનરેશન હતી કે 10 વર્ષ પહેલાંની, તો ત્યારે અમારું આખો સિનારીઓ અલગ હતો કે અમે કહી દેતા પેરેન્ટ્સને 13-14 વર્ષે ગમે ત્યારે નંબર આવે કે 18 વર્ષ પછી સર્જરી થઈ શકે, તમારું જે બી સ્ટેટસ હોય તમે આવીને મળી જજો. પણ છેલ્લા 5 વર્ષથી તો મેં બી નોટિસ કર્યું કે નંબર હવે ત્યાં સ્થિર રહેતા નથી. પહેલાં જે સ્થિર રહી જતા હતા નંબર, હવે ત્યાં નથી. હવે લોકો 22 વર્ષે બી નંબર વધતા હોય છે, 24 વર્ષે બી વધતા હોય છે. આ બધો ચેન્જ કેમ આવ્યો? કારણ કે છેલ્લા વર્ષમાં જે આઈટી ડિપાર્ટમેન્ટ ડેવલપ થયું છે, જે કોમ્પ્યુટરાઇઝ આ તમારી ફિલ્ડ જુઓ, પોસ્ટ ગ્રેજ્યુએશનની બધી ફિલ્ડમાં ઓલમોસ્ટ તમે 5-7 કલાક કોમ્પ્યુટર પર કામ કરો છો, તો એ કન્ટિન્યુઅસ એક સ્ટ્રેસ આપે છે, જેના કારણે જે નંબર સ્ટેબિલિટી 18 વર્ષે આવતી હતી હવે ચોક્કસ નથી હોતી. એટલે પેશન્ટને અમે એમ કહીએ કે તમે ભાઈ બતાવવા આવો, અમે જોઈશું કે 2 રીડિંગ તમારા સ્ટેબલ રહ્યા 6 મહિનાના કે 1 યરના ગાળે, પછી અમે તમને એડવાઇસ આપશું કે હવે તમારે સર્જરી થાય. ખાલી નંબર જોઈને સર્જરી નથી ડિસાઇડ થતી. અમે સાથે એ જોતા હોઈએ છીએ કે કીકીની થિકનેસ બરોબર છે, કીકીની સપાટી બરોબર છે, એનું પોસ્ટ ઓફ વર્ક કેવું રહેવાનું છે, કયા ફિલ્ડમાં છે, એ હિસાબે એમને ગાઈડન્સ આપતા હોઈએ છીએ કે ભાઈ અત્યારે આ નંબર અમે ઉતારીએ છીએ, તમારી કીકી બરોબર છે, પણ તમારું જે ફિલ્ડ ઓફ વર્ક છે કે જે તમે 8-10 કલાક છે તો એટલીસ્ટ તમારે ફોલોઅપ લેતો રહેવાનું, કે જેથી કરીને કદાચ એક ટાઈમે કંઈક આવતું હોય કે કંઈક તમને ડિફિકલ્ટી થતી હોય તો અમે તમને ગાઈડ કરીએ પ્રોસેસમાં, તો એનો ડિસએડવાન્ટેજ તમને થાય નહીં. અત્યારે મોસ્ટલી બધા એવું કરે કે આંખના નંબર ઉતરી જાય ને થોડાક દિવસની અંદર કન્ટિન્યુ વર્ક કરવા મળે છે, આંખનું ધ્યાન નથી રાખતા, એટલે એ પ્રોબ્લેમ પાછો આવે છે, એટલે એ ધ્યાન બી રાખવું જરૂરી છે. ઓકે, જો હવે આંખના નંબર ઉતારો ને તો એમાં કોઈ ઇશ્યુ નથી. એક તો પહેલાં તો એ હાઈપ જ એટલી હોય, તમને મજા આવે કે જ્યારે તમે 8 નંબરના ચશ્માથી જે વિઝન જોતા હોય એ વગર ચશ્મે તમે જુઓ તો તમે અંદરથી ખુશ જ એટલા હો. એટલે તમને બીજા દિવસે જ્યારે 100% રિઝલ્ટ મળે ને તો તમને ડૉક્ટરની આપેલી સલાહ બધી ભૂલાઈ જતી હોય છે. ઓકે, કે ભાઈ ડૉક્ટરે કીધું છે કે આપણે લેસિક કર્યું છે તો 3 મહિના જે રેગ્યુલર ડ્રોપ નાખવા પડે, એ તમને એમ થાય કે હવે તો બધું સરસ થઈ ગયું, હવે હું મૂકી દઉં, હવે કંઈ વાંધો નહીં આવે, પણ એની ઇફેક્ટ પાછળથી થતી હોય છે ઘણીવાર. બીજું એ કે ફોલોઅપનું પણ ડૉક્ટર કહેતા હોય છે કે ભાઈ તમે વર્ષે ફોલોઅપ કરો, કામ બીજા દિવસથી કરો એમાં કોઈ ઇશ્યુ નથી. તમારી આંખ સારી જ એટલા માટે કરી છે કે તમે કામ કરો, એમાં વાંધો નથી, પણ કામ કરો છો તો એનો ફોલોઅપ સાથે લો. તમને આઈડિયા આવે ગમે ત્યારે કે તમારું વિઝન ડિસ્ટર્બ થાય છે તો તમે પોતે જ છો માણસ, તમે ચોખ્ખું જોયેલું છે, તમે પહેલાં નોટિસ કરશો કે મને હવે કંઈક તકલીફ થાય છે. એ સ્ટેજ આવે એટલે તમે બતાવી દો એકવાર. માઇનર કઈ વસ્તુ હશે, ડ્રાયનેસ હશે, કંઈ આ હશે તો અમે તમને ડ્રોપ આપીને એને સરખી કરશું.
પણ તમે એને ખેંચ્યા રાખો અને પછી 2-3 વર્ષે 2 નંબર લઈને આવો, કારણ કે તમે તો કન્ટિન્યુઅસ કામ કરો જ છો, સ્ટ્રેસ આવે, અડધો આવે, પછી 1 આવે, કદાચ એ સ્ટ્રેસના કારણે 2 નંબર થયો તો પછી તમારે ફૂલ્લી ચશ્મા પહેરવા પડે ફૂલ ટાઈમ માટે. તો એ સ્ટેજ આવવા નહીં દો. તમને ગમે ત્યારે તમને ડિફિકલ્ટી લાગે કે મને જોવામાં હવે તકલીફ થાય છે, તો તમે આવીને એકવાર કન્સલ્ટ કરો. ક્યારેય રાતોરાત 1 નંબર આવતો નથી. જી મેમ, હવે ડાયાબિટીસના પેશન્ટ હોય એને આંખ કેવી રીતે અસર કરે? ઓકે, હવે એક આ બહુ જ સારી વસ્તુ છે અમારી ફિલ્ડની કે ભાઈ ડાયાબિટીસ ગમે ત્યારે પેશન્ટમાં હોય તો આવતા વેત આંખ પર અસર થાય એ બહુ રેર વસ્તુ છે અત્યારના જમાનામાં, કારણ કે આપણે રૂટીનલી ચેકઅપ કરાવતા રહેતા હોય છે, એટલે આપણને ખબર હોય છે કે ક્યારે આવ્યું. 6 મહિના પહેલાં તો નહોતું તો હમણાં હશે એમ કરીને. તો એ ગમે ત્યારે આવે ને તો તરત ને તરત અસર નથી હોતી. બીજું એ કે લોંગ ટાઈમ રહે પછી અસર થતી હોય છે, અને કંટ્રોલ કેવો છે એનો. જો કંટ્રોલમાં ના રહેતું હોય ડાયાબિટીસ અને લોંગ ટાઈમ થઈ ગયો હોય તો બંનેની ઇફેક્ટ આવી શકે. ડાયાબિટીસની મેજર ઇફેક્ટ શું થાય કે જ્યારે બ્લડમાં શુગર વધારે લેવલમાં ફરતું રહે તો એ નળીઓને પોલી કરે, એટલે એનામાંથી લીકેજ ચાલુ થાય. પહેલાં ફ્લુઇડ આવશે, પછી બ્લડ આવશે, એ બધી રીતના લીકેજ ચાલુ કરે અને પછી આગળની બધી સાયકલો ચાલુ થાય. એટલે અર્લી સાઇન્સ જે હોય છે એ અમે આ પડદાનું એક્ઝામિનેશન, આ અમારો પડદો છે, તો આ પડદાની અંદર ઘણી બધી નળીઓ હોય. હવે આ નળીઓ હોય છે તો એ અમે ડાયરેક્ટ અહીંયાથી જોઈ શકીએ. તમે શરીરની કોઈ બી નળી જોવાનું ચેક કરવાનું જશો તો હૃદયની જુઓ તો એન્જિયોગ્રાફી કરવી પડે, તમારે ડાય નાખવી પડે, પછી તમને નળીઓ દેખાય. મગજનું બી એ રીતના હોય. અમારે સીધું અહીંયાથી વિઝન આવે કે ભાઈ તમે એક ડાયલેટ કરીને 1 કલાક આપીને અમે જોઈ લઈએ, અને અમને જો આમાં ચેન્જીસ દેખાય, આ નળીઓ સૌથી નાની નળીઓ હોય, એટલે જો એમાં પણ લોહીના ડાઘા કે એ દેખાતું હોય મીન્સ કે તમારા શરીરમાં ડાયાબિટીસની અસર ચાલુ થઈ ગઈ છે. એટલે અમે પેશન્ટને તરત કહીએ કે ભાઈ તમારા ફિઝિશિયન જે છે કે ડાયાબિટોલોજીસ્ટ છે એને કન્સલ્ટ કરો, એને અમારા રિપોર્ટ બતાવો, એટલે એને ખ્યાલ આવે કે ડોઝ વધતો ઓછો કરવાની જરૂર છે કે નહીં. જી મેમ, અત્યારે તો ઓછું, પણ પહેલાં કાળો મોતિયાનું બહુ હતું, એટલે કાળો મોતિયો શું છે ને કેટલો ખતરનાક છે? એકચ્યુઅલી એને ઓલ્ડ ટર્મ છે ઝામરની, પણ ઝામરની અત્યારે ટર્મ અમે કહીએ ને તો શું કહેવાય, સાયલન્ટ થીફ કહેવાય. એટલે ચૂપકેથી આવે અને વિઝન તમારું આખું જતું રહે, પછી તમને ખ્યાલ આવે કે મારું તો દેખાવાનું મારું બંધ થઈ ગયું. ઝામરમાં જનરલી થાય શું કે આંખનું પ્રેશર વધે. આંખનું પ્રેશર વધે એટલે પાછળ આવતી જે આ નસ છે એના ઉપર દબાણ આવે, એટલે એને લોહી સપ્લાય કરતી બ્લડ વેસલ હોય એ દબાઈ જાય, અને એના માટે એ સૂકવવાની ચાલુ થાય. ગમે ત્યારે નસ સૂકાવાની ચાલુ થાય તો તમારું પેરિફેરલ વિઝન ડાઉન થશે. તમને સેન્ટ્રલ તો દેખાવાનું જ છે, એટલે પેશન્ટને કોઈ કમ્પ્લેન નથી, એને તો દેખાય જ છે. પણ જ્યારે એ ઘટતું સેન્ટરમાં આવશે ત્યારે એને નોટિસ થશે કે આ બાજુવાળે હોર્ન માર્યો, ક્યાંથી આવી ગયા ભાઈ. એટલે એ ટનલ વિઝન અમે કહીએ, જે લાસ્ટ સ્ટેજ છે. આ વસ્તુ ઇરિવર્સિબલ છે. એકવાર એ થઈ ગયું ડેમેજ, પછી દુનિયાની કોઈ બી ટેકનોલોજી હોય એ પાછું થવું અઘરું છે. એટલે ગમે ત્યારે હવે આ એડવાન્સમાં તમારા ફેમિલી હિસ્ટ્રી, એક તો આ ફેમિલીમાં રન કરે છે, જેમ ડાયાબિટીસ રન કરે એમ ઝામર રન કરે ફેમિલીમાં. એટલે ગમે ત્યારે ફેમિલી હિસ્ટ્રી હોય તો 40 પછી તો તમારે ચેકઅપ કરાવવાનું જ. કરાવવા જાઓ ત્યારે સ્પેસિફિક ડૉક્ટરને કહેવાનું કે મારા કાકાને છે, મારા પપ્પાને છે, કે મારા મમ્માને છે, કે જે બી માસીને છે. તમે કહો હિસ્ટ્રી એટલે ડૉક્ટરને ખબર પડે કે 2 વસ્તુ મારે શું એક્સ્ટ્રા જોવી છે, અને એ જોઈ લેશે. નોર્મલ હશે તો તમને કહી દેશે કે અત્યારે નોર્મલ છે, તો બી તમે વર્ષે ચેક કરાવો. એવું નથી કે 40 વર્ષે નથી એટલે નહીં આવે. ઘણીવાર 55 એજે બી આવી શકે, પણ તમારે ચેક રૂટીનલી કરાવતા રહેવા. અને દર વખતે જાઓ ત્યારે ઝામરની ફેમિલી હિસ્ટ્રી તમારે નોંધ આપવાની, તો જેથી કરીને જે 1-2 પોઈન્ટ અમે એક્સ્ટ્રા જોતા હોય તમારામાં ખાસ જોઈ લે કે તમારામાં બધું બરોબર છે ને. જી મેમ, અત્યારે ડાયાબિટીસ જેમ ચેપી રોગ કહેવાય એમ ઝામર બી ચેપી રોગ જ છે ડાયાબિટીસની જેમ, એટલે વારસાગત આવી જ શકે? ચેપી રોગ અલગ અને વારસાગત રોગ અલગ. ચેપી મતલબ એકથી એક ટ્રાન્સફર થાય. વારસાગત એટલે વેલામાં ચાલતું હોય કે ભાઈ અમુક ડિસીઝીસ તમને ખબર પડી જાય કે આ ફેમિલીમાં છે તો એ બધાને આવવાની છે. જેમ કે પાર્કિન્સન હોય કે જેમાં ટ્રેમર થતું હોય તો એ બધાને આવવાના ચાન્સીસ હોય, કોકને લો ક્વોન્ટિટીમાં, કોકને વધારે. એવી રીતના ઝામર બી આવી શકે, નો ડાઉટ. એવું નથી કે બધાને જ આવે, પણ એક ફેમિલી હિસ્ટ્રી સ્ટ્રોંગ કહેવાય. જેમ કે નંબર હોય મમ્મી પપ્પાને, તો પેરેન્ટ્સ છોકરાઓમાં બી આવી શકે.
શકે? તો એવી રીતના એ ફેમિલી હિસ્ટ્રીમાં છે. બીજું આ જે મેં તમને આખું એક્સપ્લેન કર્યું ને ઠંડો ઝામર કહેવાય કે જેમાં તમને પેશન્ટને કાંઈ ખબર નથી હોતી. અમે ચેક કરીએ છીએ, અમે ડ્રોપ આપવાનું કહીએ છીએ, અમે રિપોર્ટ કરાવીએ છીએ. એક બીજો તીખો ઝામર બી કહેવાય કે જેમાં અચાનક પ્રેશર રાઇઝ થાય અને એના કારણે પેશન્ટને લાલ આંખ થઈ જાય, દેખાવાનું અચાનક ઓછું થાય અને બહુ જ સિવિયર પેઇન હોય. એ પેશન્ટ ઓપીડીમાં આવે ને તો એમને ખબર પડી જાય કે આ પેશન્ટને પહેલાં અમારે લેવાનું છે ને એને પહેલી ટ્રીટમેન્ટ આપવાની છે. એટલું સિવિયર પેઇન હોય કારણ કે આંખનું પ્રેશર જે 20ની આસપાસ રહેતું હોય, ઘણીવાર એ પેશન્ટમાં એ પ્રેશર 50-60 થઈ જાય. એટલે વિચાર કરો, આટલા નાના બોલમાં જે 20નું પ્રેશર હોય ને એમાં તમે 50 નાખો તો એને કેટલું પ્રેશર ફીલ થવાનું છે. એટલે એ પેશન્ટ ઓપીડીમાં એન્ટર થાય ત્યારથી અમને ખબર પડી જાય કે આ વસ્તુ અમને નથી બરોબર. પછી એનું શાંત કરીએ પ્રેશર ને પછી એની જે ટ્રીટમેન્ટ હોય આગળની એ ચાલુ કરીએ. ઓકે જી મેમ. હવે આંખનું સ્વાસ્થ્ય છે એ સારું રાખવા માટે આપણે કયા ખોરાક લેવા જોઈએ? અત્યારે ફાસ્ટ ફૂડ વધી ગયું છે તો આંખના નંબર પર બી અસર કરે છે કે કઈ રીતે છે? હવે જો આંખના સ્વાસ્થ્ય માટે મેઇન છે ને વિટામિન એ છે, જે આપણે હમણાં સિઝન ગઈ મેંગોમાંથી બહુ સારો સોર્સ છે. એટલે ઘણીવાર આ છોકરાઓને ના પાડતા હોય તો એ નહીં, ગરમી ભલે લાગતી, તમે એ સિઝનમાં ખાઈ લો. વિટામિન એ ફેટ સોલ્યુબલ છે એટલે તમે સ્ટોરેજ કરશો એટલું રહેશે તમારી બોડીમાં. એવું નથી કે વિટામિન સી જેવું કે ભાઈ નીકળી જાય, તમે વોશરૂમમાં ને એટલે યુરિનમાં ને એમ નીકળી જાય, એવું નથી. તમારામાં સ્ટોરેજ રહેતું હોય છે. એટલે સિઝન વાઇઝ જે બી ફ્રૂટ હોય છે, યલો કલરના કોઈ બી ફ્રૂટ વેજીટેબલ બધા તમે ખાઈ શકો. મેંગો, પછી આવે છે કેરેટ, પછી એક ગ્રીન લીફી વેજીટેબલ કોઈ બી, સ્પિનેચ, મેથી, બધી જ ટાઈપની ભાજી ખવાય. એનાથી બી બહુ જ સારું રહેતું હોય છે અને એન્ટીઓક્સિડન્ટ એમાં સારા હોય કે જે પડદા માટે બી હેલ્પફુલ હોય છે. પેલું નંબર હોય તો ડૉક્ટર એવું કે ઘાસ પર ચાલવાનું, એ બી સાચું છે કે ઘાસ પર ચાલવાનું, સવારમાં મોર્નિંગમાં રનિંગ કરવાનું? હવે એ છે પણ એનું કોઈ સ્પેસિફિક આમ સાયન્ટિફિક પ્રૂફ જેવું નથી. એનાથી થોડું સારું થાય મોર્નિંગમાં, એટલે કહેતા કે સાથે સનલાઇટ બી તમને મળે, તમે થોડુંક એ વિટામિન ડી બી તમને મળે અને થોડુંક માઇન્ડ બી પેલું થાય, પણ એનું સાયન્ટિફિકલી પ્રૂવન કઈ વસ્તુ નથી એમ. હા જી મેમ. લોકો આંખની કઈ સમસ્યાઓને વધારે અવગણે છે ને પછી એનાથી ગંભીર સમસ્યા ઉદ્ભવી શકે? હવે આમાં છે ને 4-5 વસ્તુ હું પોઈન્ટ આઉટ કરવા માંગીશ કે પહેલું તો તમને દેખાવાનું ઝાંખું થાય છે તો એને ઇગ્નોર નહીં કરવાનું. તમને ખબર પડી કે મને નથી દેખાતું તો જઈને પહેલાં બતાવી દો. જે હશે ખબર પડશે, એને કંઈ ક્વેશ્ચન માર્ક રાખવાનો મતલબ નથી. તમને સોલ્યુશન મળે કે આ છે તો આ છે, આ નથી તો આ નથી. એટલે દેખાવાનું ઓછું થવું. આંખમાં ભયંકર દુખાવો થવો, જે મેં આગળ ઝામરમાં કીધું. ભયંકર દુખાવો થાય છે તો એને દવા લઈને, પેન કિલર લઈને એને ઇગ્નોર નહીં કરો, એને તમારે જઈને કન્સલ્ટ કરાવી દો. પછી વારંવાર નજર સામે મચ્છર ઉડવા કાં પછી વીજળીના ચમકારા થવા. ઉડતા હોય બરોબર, પણ તમને ખ્યાલ હોય ને પછી અચાનક જ એક સાથે વધી ગયા કાં વીજળીના ચમકારા વધી ગયા તો એકવાર જઈને બતાવી દેવાનું કે મને આ તકલીફ થાય છે, એની માટે મારે કંઈક કરવાનું કે કંઈ સોલ્યુશન લાવવાનું કે શું કરવાનું. લાલની લાલ આંખ રહેવી તો બી તમારે જઈને એકવાર કન્સલ્ટ કરી લેવો જોઈએ. આટલું મારી સલાહ. અને આંખની નિયમિત તપાસ કેટલી જરૂરી છે અને કયા સમય પછી, કઈ એજ પછી આપણે નિયમિત તપાસ આંખની કરાવવી જોઈએ? આંખની નિયમિત તપાસ બહુ જ જરૂરી છે. એકવાર તમારી આંખમાં નંબર આવે. અને આજે અમારા દ્રષ્ટિકોણના સ્ટુડિયોમાં તમે આવ્યા, આટલી સરસ અમારા દર્શક મિત્રોને માહિતી આપી, ખૂબ સરસ તમારી સાથે વાતચીત કરી અને અમારા દર્શક મિત્રોને પણ ઘણું બધું જાણવા મળ્યું હશે. વ્યક્તિ વિશેષ કાર્યક્રમની અંદર ફરી પાછા મળીશું નવા મહેમાન સાથે, નવા અપડેટ સાથે. ત્યાં સુધી ધન્યવાદ.